રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગરમાં આવેલી શાળાઓ સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં 80 ફૂટ રોડ પર આવેલી શારદા ગીતા વિદ્યાલય અને શારદા વિદ્યાલય સીલ કરવામાં આવી। છેલ્લા 10 વર્ષથી આ વિદ્યાલય બાંધકામ પરમિશન વગર ચાલી રહી હતી, જેને લઈને ફાયર વિભાગ અમદાવાદની ટીમે શાળાને સીલ માર્યું હતું। જે બાંધકામ પરમિશનના પુરાવા રજૂ કરવામાં આવ્યા તે ખોટા હોવાનું તપાસમાં બહાર આવ્યું। તેમજ શાળામાં પ્રવેશ મેળવવા અને બહાર આવવા એક જ પ્રવેશદ્વાર હતો। હજુ પણ જિલ્લામાં આવા વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકતી શાળાઓ ચાલી રહી છે, તેના પર પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ખરેખર પ્રશ્નાર્થ એ છે કે આજે પણ સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ ખાતે રતનપરની અંદર, લખતરની અંદર એવી અનેક શાળાઓ છે, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે કે જેમાં ઉપરના માળે પતરાના શેડ બનાવેલા છે। હકીકતમાં પતરાનો શેડ હોય એને કોઈ શિક્ષણ વિભાગ દ્વારા કે નગરપાલિકા દ્વારા એમાં વર્ગો ચલાવવાની કોઈ મંજૂરી આપતા નથી, પણ ખુલ્લેઆમ હપ્તાઓ લે છે અને શિક્ષણ વિભાગની અંદર આવી અનેક ગેરકાયદેસર બાંધકામ વાળી શાળાઓ ચાલે છે।